ઘટના બની હતી, જેમાં આરોપી પકડાયા છે, કોણ આરોપી છે, શું એમાં સામે આવી છે? 27 ડિસેમ્બર 2025 એક ધોળકા ટાઉનમાં એક ઓફેન્સ રજીસ્ટર થયો હતો, જેમાં 3 આરોપી હતા: ઘનશ્યામ ગુણવંત સોની, યશ ગુણવંત ઘનશ્યામ સોની અને દીપ ઘનશ્યામ સોની. એ ત્રણોની એક હરી જ્વેલર્સ કરીને એક પેઢી હતી. આ પેઢીમાં એ લોકોને આ રીતે રોકાણ માટે પ્રેરિત કર્યા હતા કે તમે અમને પૈસા આપશો તો અમે તમને ડબલ કરીને આપશું, બીકોઝ અમે બધા ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. તે વખતે ચાંદીના ભાવ દર દિવસે વધી રહ્યા હતા. તે વખતે લોકો એની લુબાણમાં આવીને એના વિક્ટીમ બન્યા હતા. લગભગ 34 લોકોથી એ લોકો 10 કરોડ અને 60 લાખ જેટલી રકમ ટોટલ 34 લોકો સાથે ફ્રોડ કરી હતી. ઓર આ રકમ ક્યાં ઇન્વેસ્ટ કરી છે આ અત્યારે તપાસનો વિષય છે. આ તપાસની સેન્સિટિવિટીને લઈને તપાસ જે છે આ ધોળકા ટાઉનથી એલસીબીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ઓર એલસીબી દ્વારા 2 આરોપીઓને અત્યારે પકડવામાં આવ્યા છે. ઓર આ પકડ્યા પછી એની જીપીઆઈડીની સ્પેશિયલ કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા ઓર એને 5 દિવસની રિમાન્ડ મળી છે. અને રિમાન્ડ મળ્યા પછી અત્યારે અમારો જે તપાસનો મુખ્ય વિષય છે કે જે 10 કરોડ અને 60 લાખ રૂપિયા છે એ લોકો ક્યાં ઇન્વેસ્ટ કર્યા હતા, એની સાથે સાથે બીજો કોઈ એને સાથે કોઈ ઇન્વોલ્વ છે કે નથી, આ તમામની તપાસ અત્યારે ચાલુ છે. એની ઘરની જડતી